અડાજણ પોલીસ મથકની પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલમબેન જયંતિભાઈ મારું લાંચ લેતા ઝડપાઈ ગઈ હતી। 5,000ની લાંચ લેતા ઝડપાઈ ગઈ હતી। ફરિયાદીના વિરુદ્ધમાં પાર્કિંગ વ્યવહાર બાબતે અરજી થઈ હતી। અરજીનો FIR દાખલ નહીં કરવા બાબતે 5,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરાઈ હતી। આ ફરિયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ લાંચ અંગે વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારી હતી। આ મહિલા PSI નીલમ મારું લાંચ લેતા અંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ બાબતે એસીબી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં 63,000ના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા PSI નીલમ મારું 5,000ની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે। મહિલા PSIને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજ રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી। 63,000ના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા PSI નીલમ મારું 5,000ની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે। મહિલા PSIને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજ રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી। PSIએ પહેલા 50,000ની રકમ માંગી, બાદમાં રકઝક થતા 40,000માં પતાવટ થઈ હતી, જેમાં 29મીએ શનિવારે 35,000 લીધા અને રવિવારે બાકી 5,000 લેવા જતા એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા। અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી। આ અરજીને અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા PSI નીલમબેન મારું કરી રહ્યા હતા। મહિલા PSI નીલમ મારું વર્ષ 2016માં ડાયરેક્ટ ભરતી થઈ હતી। તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી। મહિલા PSI સાથે લાંચ માંગવામાં અનેક પોલીસ કર્મીની પણ સંડોવણીની આશંકા છે। આ બાબતે એસીબીએ તપાસ લંબાવી છે। 10 દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા અને એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાત્રે સર્ચ કર્યું હતું। અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી। આ અરજીને અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા PSI નીલમબેન મારું કરી રહ્યા હતા અને PSIએ 4 દુકાનદારોનો કોઈ વાંક ન હોય છતાં તેઓની સામે કલમ 283 મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી, જેથી દુકાનદારો ડરી ગયા હતા અને 4 દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા PSI મારુએ પહેલા 50,000 માંગ્યા હતા। રવિવારે દુકાનદારે 5,000ની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા PSIને આપી હતી। પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઈલ જોવા માંગ્યો હતો, તો મોબાઈલમાં અગાઉ 35,000ની લાંચ લીધી હતી તેનો વિડીયો હતો। આ જોઈ મહિલા PSI ચોંકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વિડીયો ઉતારેલ છે એમ કહી દુકાનદારની સામે 151 મુજબની કાર્યવાહી કરવાની વાત કરી। એટલામાં એસીબી પહોંચી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।